બુધવાર તારીખ 16મી ઓગસ્ટના રોજથી ફરી પાછા મા દશામાના 10 દિવસ ગુણગાન ગાવાના દિવસો અમાસથી શરૂ થઈ રહ્યા છે। ત્યારે શ્રી મેલડી સરકાર યુવક મંડળ દ્વારા રવિવારે સાંજે ડીકેએમ હોસ્પિટલ વાડી ફળિયાથી પર્વત પાટિયા જવા માટે મા દશામાની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી, જેમાં ઢોલ નગારા ડીજેના તાલે ભક્તજનો ઝૂમ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, ફરી પાછા દેવી મા દશામાના દિવસો શરૂ થઈ રહ્યા છે। એટલે કે બુધવારથી આ દેવી દશામાના દિવસો શરૂ થયા છે। શ્રાવણ મહિના અમાસની જે સુદ અમાસ છે ત્યારથી ફરી પાછા દિવસો શરૂ થઈ રહ્યા છે। તેના માટે અહીંયા વિશાળ મા દશામાની પ્રતિમા છે, તેની પાછળ મહાકાળી માતાજી છે। અહીંયા અત્યારે આપણે સુરત શહેરના કોટસફેલ ગોલવાડમાં છીએ। અમે જાણવા મળ્યું છે કે અહીંથી આ પ્રતિમા ઠેર પર્વત પાટિયા જશે। અહીંના ભક્તો છે દર વર્ષે મા દશામાની સ્થાપના કરે છે। આપણે તેમને મળીએ। આપનું નામ? આશીષ માજીવાળા। આશીષભાઈ, શું કહેવા માંગો છો? આ વખતે અધિક મહિનો અને 2 વાર દશામાની સ્થાપના એવું છે કે આ વખતે પુરુષોત્તમ માસ હોવાથી મૂર્તિ દશા માતાની અમુક લોકો પુરુષોત્તમ માસમાં લાવ્યા છે, પણ હકીકત સાવન મહિનામાં જ મૂર્તિ આવે દશામાં। દિવસ તો સાવન મહિનામાં આવે એટલે અમે દશા માતાની મૂર્તિ સાવનમાં લાવ્યા છે। કેટલા વર્ષોથી તમે આયોજન કરો? 15 વર્ષથી। કેવું લાગી રહ્યું છે? આનંદ લાગે છે અને સારું લાગે તમને। જીમી તમાકુવાલા, ક્યાં રહેવાનું જીમીભાઈ? અડાજન પાલ। કેવું લાગી રહ્યું છે? દશામાની સ્થાપના કરી અત્યારે શોભાયાત્રા હમણાં થોડી વારમાં પસાર થવાની છે। અમે મેરડી માતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આસપાસ ગોળાદા રોડ ઋષિનગર, અમે અમારા જે ભુવાજી છે અલ્પેશભાઈ ભુવાજી, એ દર વર્ષે દશામાનું ખૂબ ભવ્યથી ભવ્ય માતાજીનું સ્વાગત કરે છે। ને આ વખતે સૌથી વધારે જબરજસ્ત સાથે મહાકાળી મા પણ છે, એમને પણ સાથે બિરાજમાન કર્યા છે। ને આ વખતે અમારા ટોટલી આખા અલગ અલગ પ્લાનિંગ છે, 10 દિવસના અલગ અલગ પર અમે અહીંયાથી ભાગળ જઈશું। ભાગળ 4 રસ્તા થઈને ગલે મંડી થઈને સારા દરવાજા થઈશું, ને સારા દરવાજાથી પર્વત પાટિયા, અને પર્વત પાટિયાથી ગોળાદરા રોડ આસપાસ જઈશું। વિશાલ ઇંગલે। શું કરો છો? મારું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, પ્રોજેક્ટ એન્જિનિયરનું મારું કામકાજ છે। મા દશામાની અત્યારે શ્રાવણ મહિના શરૂઆત બુધવારે થવાની છે અને સ્થાપના ત્યાં પર્વત પાટિયા થવાની છે। હા, હા। કેટલા વર્ષો તમે જોડાયેલા છો? હું તો બી 5-6 વર્ષ થઈ ગયા મને। 5-6 વર્ષથી હું જોડાયેલો છું। મા દશામાને માનો છો? હા, માનું છું। મેલડીમાં દશામાં બંનેને માનું છું। બોલો ભાઈ, આપનું નામ? સાગર પાટીલ। આસાન। શું કહેવા માંગો છો આજના દિવસની લીધે? આજનો દિવસ બહુ આનંદમય છે ને અમે બહુ ખુશ છીએ। આ દિવસમાં અમને બહુ સારું આયોજન કરીએ છીએ ને એમાં બહુ સારી રીતે એ પટે એવી બી અમારી આશા છે ને પટશે જ। ને બહુ સારી રીતે આયોજન કર્યું છે, બહુ ભવ્યમાં ભવ્ય આયોજન છે અમારું। દશામાના 10 દિવસ દરમિયાન અલગ અલગ પ્રોગ્રામ પણ રાખતા હશો ત્યાં? હા, જે અલગ અલગ પ્રોગ્રામ બી છે, બહુ સારા પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે, અને આરતી બી છે। ગ્રુપમાં અમારા 25 થી 30 મેમ્બર્સ છે, બધા સેવકો છે અમારા, એ હિસાબે છે આમાં।
મિત્રો આ હતા મા દશામાં યુવક મંડળના સભ્યો. પર્વત પાટિયા ખાતે એમની સ્થાપના બુધવારે થશે, એટલે કે શ્રાવણ સુદ અમાસના દિવસથી સ્થાપના સાથે 10 દિવસ સુધી માં દશામાનું ગુણગાન ગાશે અને ત્યાર પછી તો વિસર્જન યાત્રા કાઢશે. એની પહેલા આજે શોભાયાત્રા પર્વત પાટિયા ખાતે જઈ રહી છે. જે 10 ચેનલ માટે હું પ્રકાશ વાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે વોટ્સપેલ રોડ, સુરત.